અમારી પાસે દીપક સરે ગાડી ધોરાવી હતી અને કાળા કાચ સાફ કરાવ્યા હતા અને વ્હીલમાં એ કે શેમ્પુ લેતા આવો અને પોતું કરી નાખો ટાયરમાં બધી આખી ગાડી શેમ્પુ વાળી કરાવી પાંચ શેમ્પુ લઈ હતા અમને કે બુલેટ લઈ આવો 10 રૂપિયાની ને એવું કે પછી કાળા કાચ ઉખડાવ્યા. મધરવાડા શાળાનો જે વિડીયો મીડિયામાં ફરતો થયો હતો તે સંદર્ભમાં ટીપીઓ અને કેનીની બંનેની સંયુક્ત તપાસ ટીમને અત્યારે મોકલેલી છે. ટીપીઓ અને કેનીએ ત્યાં શિક્ષકોના અને અન્યના નિવેદનો લીધેલા છે અને તેને આધારે આગળની ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે. તપાસનો સમયગાળો અત્યારે નક્કી એટલા માટે નથી કહી શકાય એવો કારણ કે વિડીયો જે છે એડિટિંગ થયેલો છે એવું પ્રાથમિક તબક્કે અત્યારે હાલ જાણવા મળેલું છે અને એના આધારે ખરેખર વિડીયોની શું સ્થિતિ છે, એડિટિંગ થયેલું છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ જ આગળના સમયગાળાનું કે તપાસની દિશા નક્કી થઈ શકશે.